દાહોદના લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે। સ્કૂલ સંચાલકો સામે દાદાગીરીના ગંભીર આક્ષેપ કરાયા છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીનું એલસી આપતા ન હોવાનો આરોપ લાગ્યો છે। એલસી માટે 92,000 રૂપિયાની માંગ કરી હોવાનો આક્ષેપ થયો છે। વિદ્યાર્થીનીએ ધોરણ 10માં શાળામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે। વિદ્યાર્થીનીના ફોટાનો ઉપયોગ કરી માર્કેટિંગ થઈ રહ્યું છે। ફીના નામે ઉઘરાણી કરી વર્ષ બગાડવાની ધમકીનો આરોપ છે। માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ થયો છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી ન કરી હોવાનો આરોપ લાગ્યો છે। શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા વાલીની માંગ ઉઠી છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માંગે છે। બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં। હું જિલ્લા કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અરજીઓ આપી આવેલ છે। 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જાતની તપાસ કરેલ નથી। મારી છોરીને બી વારંવાર સ્કૂલમાંથી બહાર ઊભી રાખેલ છે, તારકામાં ઊભી રાખેલ છે। અવારનવાર મારી છોકરી કેટલા વખત રડતી ઘરે આવીને કહે છે પપ્પા ફી માટે હેરાન કરે છે। મેં ગમે રીતે આડાઅવળા કરીને બી પૈસાની ફી ભરેલ છે।